જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, મોટા ભાગના લોકો 99% લોકોને મૂંઝવતો અને માથાનો દુખાવો, મગજનું દહીં કરતો શબ્દનો પાર્ટ 1 ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે પાર્ટ 2 સાથે આવી ગયા છીએ. હજી પાર્ટ 3 અને પાર્ટ 4 બાકી છે, પણ એ પહેલા ટૂંક સમયમાં મેગા સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે. 90 દિવસ 90 વિડીયો 90 PDF ફાઇલ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ફ્રી PDF ફાઇલ માટે આપેલ નંબર 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ગઈકાલે આપણે જોયું હતું, ગઈકાલનો આગલો વિડીયો પ્લીઝ જોઈ લેજો. ગઈકાલે જોયું હતું આપણે સમબડી, એવરીબડી, નોબડી, એનીબડી, ઓલ, ઈચ. સમબડી કોઈ એક વ્યક્તિ એક વચનમાં આવે, એવરીબડી દરેક વ્યક્તિ એક વચનમાં આવે, નોબડી એટલે એક પણ વ્યક્તિ નહીં, કોઈ નહીં, એક વચન માટે આવે, એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિ એક વચન માટે આવે, ઓલ એટલે બધા, બધું, એક વચન અને બહુવચન ગણી શકાય ગણી ન શકાય બધા માટે આવે છે. ઈચ એટલે દરેક, માત્ર ને માત્ર એક વચન માટે આવે છે. બાકીના બધાય આજે પાર્ટ 2માં જોવાનું છે. તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવ્યો છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આના કરતાં હેલું કંઈ છે જ નહીં. તમે જોવો તો ખરા, આવડે કેમ નહીં, રમતા રમતા. ચાલો આ થિંગ વાળા જોઈ લઈ, વેન. અને હજી પાર્ટ 3 બાકી, તમે જોવો તો ખરા પાર્ટ 3 ને 4. આ 4-5 દિવસ ચાકા જેવા વિડીયો આવવાના છે. આ જોઈ ગયા હતા આપણે સમબડી, એવરીબડી, નોબડી, એનીબડી, ઓલ અને ઈચ. આ બધું ગઈકાલનું છે. આપણે અહીંથી જોવાનું છે. થિંગ વસ્તુ માટે આવે છે. થિંગ વસ્તુ માટે આવે છે. ચાલો આપણે બોલીએ છીએ કે જસ્ટ એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જસ્ટ એક્ઝામ્પલ. મારી પાસે છે એટલે આઈ હેવ. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે કાંઈક છે, કાંઈક એટલે કાંઈક વસ્તુ છે, આઈ હેવ સમથિંગ. મારી પાસે બધું જ છે, બધું, એવરીથિંગ. મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. આ જ વાક્ય બનાવવું હોય, નથિંગ પોતે નકાર શબ્દ છે, મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. અથવા યાદ કરો, આઈ ડુ નોટ હેવ એનીથિંગ. નથિંગનું કોઈ પણ વાક્ય એનીથિંગથી બનતું હોય, પરંતુ એમાં એનીથિંગ વાળા વાક્યમાં નોટ શબ્દ આવતું હોય છે. ચાલો સમથિંગ, મારી પાસે કાંઈક છે, મારી પાસે કાંઈક છે, આઈ હેવ સમથિંગ. વસ્તુ માટે આવે છે મારા વાલા, યાદ રાખજો. સમથિંગ, એવરીથિંગ, નથિંગ, એનીથિંગ વસ્તુ માટે આવે છે અને હંમેશા એક વચનમાં જ આવે છે. સેમ એની જેમ સમબડી, એવરીબડી, નોબડી, એનીબડી એ પણ એક વચનમાં આવે છે. ઈચ શબ્દ એક વચનમાં આવે. થિંગ, સમથિંગ, નથિંગ, એવરીથિંગ, એનીથિંગ એક વચનમાં આવે. કાંઈક ખોટું છે, આપણે બોલીએ છીએ સમથિંગ ઇઝ રોંગ. કાંઈક ખોટું છે. ચાલો, મેં કાંઈક સાંભળ્યું. મેં કાંઈક સાંભળ્યું. મેં કાંઈક સાંભળ્યું. હર્ડ ભૂતકાળનું રૂપ છે. અથવા જસ્ટ એક્ઝામ્પલ, સારું એવું સંગીત તમે સાંભળતા હોય, મેં કાંઈક ગીત સાંભળ્યું. કાંઈક સમથિંગ, કાંઈક એટલે સમથિંગ, બરાબર. અથવા અહીંયા કાંઈક સોંગ હોય, જસ્ટ એક્ઝામ્પલ લિસન. કાંઈક નવું આવી રહ્યું છે, આપણે બોલીએ છીએ આવી રહ્યું છે. ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી. સમથિંગ ઇઝ કમિંગ એટલે કાંઈક આવી રહ્યું છે. અથવા સમથિંગ ન્યૂ ઇઝ કમિંગ, અથવા કાંઈક આવી રહ્યું છે, સમથિંગ ઇઝ કમિંગ, અથવા સમથિંગ ન્યૂ ઇઝ કમિંગ. ટેબલ પર કાંઈક છે, કાંઈ વસ્તુ હોય તો. આ વાક્ય બે રીતે બને. ધેર ઇઝ સમથિંગ, ધેર ઇઝ અ સમથિંગ ઓન ધ ટેબલ, અથવા સમથિંગ ઇઝ ઓન ધ ટેબલ. સિમ્પલ વાક્ય બનાવવું હોય તો સમથિંગ ઇઝ ઓન ધ ટેબલ. ચાલો, દરેક વસ્તુ, બધું જ. મારી પાસે બધું જ છે, આઈ હેવ એવરીથિંગ. બધું શક્ય છે,
એવરીથિંગ ઇઝ, આર નહીં આવે, એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું તૈયાર છે, એવરીથિંગ ઇઝ રેડી. બધા તૈયાર છે તો એવરીબડી ઇઝ રેડી. મને બધું ગમે છે, આઈ લાઈક એવરીથિંગ. ગમે છે. મારી પાસે કાંઈ નથી. યાદ કરો, નથિંગ પોતે નકાર શબ્દ છે એટલા માટે નોટ આવશે નહીં. એ જ વાક્ય આપણે એનીથિંગથી બનાવી શકતા હોઈએ છીએ, એમાં નોટ શબ્દ આવે છે. મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. કાંઈ તૈયાર નથી, કાંઈ તૈયાર નથી, નથિંગ ઇઝ રેડી. એ પહેલા મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ અથવા આઈ ડુ નોટ હેવ એનીથિંગ. કાંઈ તૈયાર નથી, નથિંગ ઇઝ રેડી અથવા એનીથિંગ ઇઝ નોટ રેડી. કાંઈ ખોટું નથી, નથિંગ ઇઝ રોંગ. નથિંગ ઇઝ રોંગ એટલે કે કાંઈ ખોટું નથી. હજી બાકી છે, ટેન્શન ના લેતા, હજી બાકી છે, ઘણું બધો વિડીયો મોટો છે. તમે કંઈ પણ ખરીદી શકો છો, શકે છે, શકો છો, શકે છે, શકું છું. તમે કંઈ પણ ખાઈ શકો છો, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કેન, બધાય કેન વાળા વાક્ય છે. તમે કંઈ પણ ખરીદી શકો છો, યુ કેન બાય એનીથિંગ. તમે કંઈ પણ ખાઈ શકો છો, યુ કેન ઈટ એનીથિંગ. તમે મારા માટે કંઈ પણ કરી શકો છો, યુ કેન ડુ એનીથિંગ ફોર મી. તમે કંઈ પણ પૂછી શકો છો, યુ કેન આસ્ક એનીથિંગ. કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ, કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો હવે તમે જો સ્થળ માટે છે. સ્થળ માટે ક્યાંક કોઈક જગ્યાએ, નોરા છે તો કોઈક જગ્યાએ જાય એટલે કે વેર, સમવેર, ક્યાંક કોઈક જગ્યાએ. એવરીવેર દરેક જગ્યાએ, બધી જગ્યાએ સ્થળ જગ્યા માટે આવે. નોવેર ક્યાંય નથી જાવ. નકાર પોતે નકાર શબ્દ છે, નકારમાં આવે. એનીવેર કોઈ પણ જગ્યાએ, ગમે તે જગ્યાએ. ચાલો આપણે રવિવારે ક્યાંક જાશું, આપણે એટલે વી જાશું, સાદો ભવિષ્ય, વી વિલ ગો. આપણે જાશું ક્યાંક, ક્યાંક એટલે સમવેર, અને રવિવારે એટલે ઓન સન્ડે. તે ક્યાંક છે છોકરા માટે હી, તે ઘરે છે, હી ઇઝ એટ હોમ. તે ઓફિસે છે, હી ઇઝ એટ ઓફિસ. તે ક્યાંક છે, હી ઇઝ સમવેર. તે ક્યાંક હતો, હી વોઝ સમવેર. એક વચનમાં આવે છે, યાદ રાખજો મારા વાલા મિત્રો. અમે બધે જ જાશું, અમે દરેક જગ્યાએ જાશું, અમે બધી જ જગ્યાએ જાશું. જાશું સાદો ભવિષ્ય, વી વિલ ગો. બધી જ જગ્યાએ, દરેક જગ્યાએ, એવરીવેર. તે બધે જઈ રહ્યો છે, દરેક જગ્યાએ જઈ રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, હી ઇઝ ગોઈંગ. આપણે કેમ કે પ્રવાસમાં તમે ક્યાં ક્યાં જગ્યાએ જઈશો, હું બધે જ જઈશ, દરેક જગ્યાએ. નોવેર એટલે ક્યાંય નહીં, હું ક્યાંય જઈશ નહીં. નકાર શબ્દ નકાર વાક્યમાં આવે અને પોતે નકાર શબ્દ છે, નોટ આવશે નહીં. હું ક્યાંય જઈશ નહીં, હું જઈશ, આઈ વિલ ગો. ક્યાંય નહીં, નોવેર. હું ક્યાંય જઈશ નહીં, આઈ વિલ ગો નોવેર અથવા આઈ વિલ નોટ ગો એનીવેર. તેઓ ક્યાંય ન ગયા, તેઓ ગયા, ધે વેન્ટ. ક્યાંય ન ગયા, ધે વેન્ટ નોવેર. આ જ વાક્ય નકારથી બનાવવું હોય તો ધે ડીડ નોટ ગો, સાદો ભૂતકાળ નકાર, ધે ડીડ નોટ ગો એનીવેર. કોઈ પણ જગ્યાએ, ગમે તે જગ્યાએ, તમે ગમે ત્યાં જઈ શકો છો, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. યુ કેન ગો એનીવેર. તે ગમે ત્યાં રોકાશે. રોકાશે સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હી વિલ સ્ટે. ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ રોકાશે,
એની વેર તેઓ ગમે ત્યાં ક્રિકેટ રમી શકે છે તેઓ એટલે ધે શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ ધે કેન પ્લે ક્રિકેટ ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ એની વેર કોઈ પણ જગ્યાએ યાદ કરો મારા વહાલા મિત્રો વ્યક્તિમાં બડી આવે કોઈક વ્યક્તિ સમબડી દરેક વ્યક્તિ એવરીબડી કોઈ પણ નહીં એક પણ વ્યક્તિ નહીં નોબડી કોઈ પણ વ્યક્તિ એનીબડી સેમ એની જેમ વસ્તુમાં થિંગ આવે કાંઈક સમથિંગ બધું જ એવરીથિંગ કાંઈ નહીં નથિંગ કંઈ પણ એનીથિંગ સ્થળમાં વેર આવે ક્યાંક કોઈક જગ્યાએ સમવેર દરેક જગ્યાએ બધી જ જગ્યાએ એવરીવેર ક્યાંય નહીં નો વેર કોઈ પણ જગ્યાએ એની વેર ઓલ એટલે બધા બધું અને ઈચ એટલે દરેક તમે જોવો તો ખરા આવા શબ્દ તમે ક્યાંય જોયા હશે નહીં મારા વાલા આવા શબ્દ તમે ક્યાંય જોયા હશે નહીં સમટાઈમ્સ સાદા વર્તમાન કાળમાં આવે છે ક્યારેક કોઈક વાર સાદો વર્તમાન કાળ અને સમટાઈમ્સ શબ્દ છે તે વાક્યની શરૂઆતમાં મોટે ભાગે આવે છે હું ક્યારેક ગીત ગાઉં છું એટલે કે સમટાઈમ્સ કોઈક વાર હું ગીત ગાઉં છું સમટાઈમ્સ આઈ સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ આઈ વી યુ ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઇટ એકવચનમાં એસ અથવા એસ સમટાઈમ્સ આઈ સિંગ અ સોંગ કોઈક વાર ક્યારેક તે ક્યારેક ચાવીઓ ભૂલી જાય છે સમટાઈમ્સ છોકરા માટે હી ભૂલી જવું એટલે ફોરગેટ પણ યાદ કરો એસ લાગે સમટાઈમ્સ હી ફોરગેટ્સ ચાવીઓ ભૂલી જાય છે ચાવીઓ એટલે કીઝ તે ક્યારેક ચિત્ર દોરે છે સમટાઈમ્સ શરૂઆતમાં લખજો તે છોકરા માટે હી છોકરી માટે સી દોરવું એટલે ડ્રો પણ યાદ કરો હી સી ઇટમાં એસ અથવા એસ લાગે હી ડ્રોઝ ઓ પિક્ચર ચાલો એવરી ટાઈમ દરેક વખતે બધી વખતે મારે જ ફોન કરવાનો મારે જ યાદ કરાવવાનું આપણે દર વખતે જીતીએ છીએ અમે આપણે એટલે વી જીતીએ છીએ સાદો વર્તમાન કાળ વીમાં મૂળ ક્રિયાપદ વી વિન એવરી ટાઈમ દરેક વખતે બધી વખતે હું દર વખતે તમને મદદ કરું છું હું એટલે આઈ સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ આઈ હેલ્પ યુ દરેક વખતે એવરી ટાઈમ એટલે કે હું તમને દરેક વખતે મદદ કરું છું તે દર વખતે તમને રૂપિયા આપશે નહીં તે એટલે હી આપશે તો વિલ ગીવ આપશે નહીં વિલ નોટ ગીવ પછી બે કર્મ છે તમને અને રૂપિયા તો પહેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ હી વિલ નોટ ગીવ યુ મની દરેક વખતે એવરી ટાઈમ ચાલો એની ટાઈમ કોઈ પણ સમયે મજા આવે ત્યારે ગમે ત્યારે સમય માટે આવે છે તમે મને કોઈ પણ સમયે ફોન કરી શકો છો તમે એટલે યુ શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન બોલાવું અથવા ફોન કરવો એટલે કોલ અને મી એટલે મને કોઈ પણ સમયે એની ટાઈમ યાદ રાખજો મારા વાલા મિત્રો સમય આ બધા છે સમય બરોબર અને સ્થળ છે એ લાસ્ટમાં આવશે કોઈ પણ સમયે આવજો આવું એટલે કમ ભાર મૂકતા હોય તો ડુ કમ એની ટાઈમ માફ કરજો સ્પોકન ઇંગ્લિશનું વાક્ય છે અને સ્પોકન ઇંગ્લિશના લાખો વાક્ય ખબર છે આપણને આજ્ઞાર્થ વાક્ય હોય છે શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી હકારમાં મૂળ ક્રિયાપદથી નકારમાં ડોન્ટ હું કોઈ પણ સમયે તમારી સાથે છું હું છું આઈ એમ તમારી સાથે આઈ એમ વિથ યુ કોઈ પણ સમયે આઈ એમ વિથ યુ એની ટાઈમ એટલે કે હું કોઈ પણ સમયે તમારી સાથે છું ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતા સહેલું કાંઈ નથી આપણે જોઈ લઈએ ફટાફટ એકવાર આ બધા શબ્દ ગઈકાલનો પાર્ટ 1 જોવાનો બાકી હતો જોઈ લેજો મારા વાલા મિત્રો હજી પાર્ટ 3 તો આના કરતા ઝકાસ છે એ પહેલા સમબડી કોઈ વ્યક્તિ એવરીબડી દરેક વ્યક્તિ નોબડી એક પણ વ્યક્તિ નહીં એનીબડી કોઈ પણ વ્યક્તિ
ઓલ એટલે બધા બધું, ઈચ એટલે દરેક. વસ્તુ માટે થિંગ આવે, સમથિંગ કાંઈક, એવરીથિંગ બધું જ, નથિંગ કાંઈ નહીં, એનીથિંગ કંઈ પણ. સ્થળમાં વેર આવે, સમવેર ક્યાંક, એવરીવેર બધી જગ્યાએ, દરેક જગ્યાએ, નોવેર ક્યાંય નહીં, એનીવેર કોઈ પણ જગ્યાએ. સમટાઈમ્સ કોઈક વાર, એવરી ટાઈમ દરેક વખતે, બધી વખતે, નો ટાઈમ સમય નથી, એની ટાઈમ કોઈ પણ સમયે. હવે તમે જુઓ બધાના એક્ઝામ્પલ લઈએ આપણે, જસ્ટ એક્ઝામ્પલ. કોઈક, કોઈ અંગ્રેજી શીખી રહ્યું છે, સમબડી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. દરેક વ્યક્તિ અંગ્રેજી શીખી રહ્યું છે. એવરીબડી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. કોઈ અંગ્રેજી શીખી રહ્યું નથી. નોબડી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. અથવા એનીબડી ઇઝ નોટ લર્નિંગ ઇંગ્લિશ. બધા અંગ્રેજી શીખી રહ્યા છે. ઓલ આર લર્નિંગ ઇંગ્લિશ. બધું સાચું છે. ઓલ ઇઝ કરેક્ટ. દરેક અંગ્રેજી શીખી રહ્યા છે. ઈચ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. મારી પાસે કાંઈક છે, આઈ હેવ સમથિંગ. મારી પાસે બધું જ છે, આઈ હેવ એવરીથિંગ. મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. અથવા આઈ ડુ નોટ હેવ એનીથિંગ. હું ક્યાંક જઈશ, આઈ વિલ ગો સમવેર. હું બધે જ જઈશ, આઈ વિલ ગો એવરીવેર. હું ક્યાંય નહીં જાઉં, આઈ વિલ ગો નોવેર. અથવા આઈ વિલ નોટ ગો એનીવેર. કોઈક વાર હું ગીત ગાઉં છું, સમટાઈમ્સ આઈ સિંગ અ સોંગ. હું દર વખતે આવીશ નહીં, આઈ વિલ નોટ ગો એવરી ટાઈમ. તમે મને કોઈ પણ સમયે કોલ કરી શકો છો, યુ કેન કોલ મી એની ટાઈમ. ચાલો તમને એક બે એક્ઝામ્પલ આપું છું. વિડીયો તમને કેવો લાગ્યો, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનતથી આ વિડીયો બનાવ્યો હતો. બંને પાર્ટ 1 અને પાર્ટ 2 જોવાના બાકી હતો, જોઈ લેજો. ચાલો કોઈક વ્યક્તિ પાસે કાંઈક છે. કોઈક વ્યક્તિ પાસે કાંઈક છે, પણ દરેક વ્યક્તિ પાસે બધું નથી. દરેક વ્યક્તિ પાસે બધું નથી. ચાલો તમે જોવો તો ખરા. કોઈક વ્યક્તિ પાસે કાંઈક છે, પણ દરેક વ્યક્તિ પાસે બધું નથી. અને હજી એક જોઈએ આપણે. આ મોટું આખું છે. કોઈક વ્યક્તિ પાસે કાંઈક છે, પણ દરેક વ્યક્તિ પાસે કાંઈક નથી. કોઈક વ્યક્તિ ક્યાંક જશે, કારણ કે કોઈક વ્યક્તિ ક્યાંક જશે, કારણ કે દરેક વ્યક્તિ કોઈ પણ સમયે ફ્રી હશે નહીં. તમે જુઓ તો ખરા. ચાલો, કોઈક વ્યક્તિ પાસે કાંઈક છે, પણ દરેક વ્યક્તિ પાસે બધું નથી. કોઈક વ્યક્તિ ક્યાંક જશે, કારણ કે દરેક વ્યક્તિ કોઈ પણ સમયે ફ્રી હશે નહીં. તમારા માટે નીચે તમે કોમેન્ટ કરી નાખજો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આ 20 જેટલા શબ્દ તમારું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. ટૂંક સમયમાં મેગા સ્પોકન ઇંગ્લિશ કોર્સ 90 દિવસ માટે આવી રહ્યો છે. ફટાફટ તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. તમારા ઘરમાં રહેલા તમામ ફોન ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવી લ્યો પ્લીઝ. આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ. મળીએ પાર્ટ 3 જોરદારના ઝકાસ વિડીયો સાથે, જોરદારનો વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.